ડીસામાંથી ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવીને નાશ કરાયો। ડીસા તાલુકા, ડીસા શહેર, દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા 2 વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે, જેમાં ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલી મંડાર, નેનાવા, ખોડાવાસણ સહિતની ચેકપોસ્ટો તેમજ કેટલાક કાચા ચોર માર્ગેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ ચાલતી હોય। દારૂ ભરેલા વાહનો ડીસા તાલુકા અને શહેરની હદમાં થઈને નીકળતા હોય છે, જેથી ડીસા વિસ્તારમાંથી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂ ઝડપવાના બનાવ બને છે। ત્યારે છેલ્લા 2 દિવસ દરમિયાન ડીસા તાલુકા, ડીસા શહેર ઉત્તર અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાઓમાં મુદ્દામાલ તરીકે રહેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું। ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા તાલુકા PI VG પ્રજાપતિ, ડીસા ઉત્તર PI શ્રીમતી SD ચૌધરી, ડીસા દક્ષિણ PI KB દેસાઈ તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં ડીસાના એરપોર્ટ મેદાન ખાતે દારૂનો જથ્થો જમીન પર પાથરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલના જણાવ્યા મુજબ વર્ષ ડીસા તાલુકા, ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પકડાયેલ દારૂના 174 ગુનામાં 35,193 બોટલ, જેની કુલ કિંમત રૂપિયા 68,98,265નો દારૂ પકડાવવામાં આવ્યો છે, જે મુદ્દામાલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો। ડીસા સબ ડિવિઝનમાં જે 2020થી લઈ 2024માં ટોટલ 3 પોલીસ સ્ટેશનમાં, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 2023-24ના 89 ગુનાની 23,082 બોટલ, કુલ 46,29,368 રૂપિયાનો મુદ્દામાલ, ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં 2020થી 24ની વચ્ચે 48 ગુનાની 7,849 બોટલ સાથે 15,38,316 રૂપિયા, ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં 2021થી 2024 વચ્ચે કુલ 37 ગુનાની 4,262 બોટલ સાથે 7,30,581 રૂપિયાનો મુદ્દામાલ, આમ ટોટલ 68,98,265 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ આજ રોજ ડીસા ખાતે નાશ કરવામાં આવ્યો છે।